જેતપર ખેડૂત આંદોલનને નળકાંઠાનું મોટું સમર્થન મળ્યું છે। વિરમગામના 10 ગામના 100 ખેડૂતો રવાના થયા। ખેતરોમાં વીજપોલ નાખવાના વિરોધમાં આંદોલન, ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ કરાઈ છે। જેતપર, શાહપુર અને અસલમ ગામના ખેડૂતો જોડાશે। રૂપાવટી ગામના ખેડૂતો પણ જેતપર જવા માટે રવાના થયા છે। ન્યાય મેળવવા આંદોલનને વધુ ઉગ્ર બનાવશે। થાંભલાજી આવ્યા છે ને એ લાઈનના થાંભલાને પૂરેપૂરું વળતર જે ભારત સરકારે અને હવે માંગ 2% જે જંત્રીના માર્કેટ ભાવના 2% એ ઘણા જે નક્કી કર્યા છે એના જગ્યાએ 4 ગણા કરી અને દરેક ખેડૂતોની માંગ પૂરી કરે। જેતપુરની અંદર આંદોલન ચાલી રહ્યું હોય એની અંદર કે અમારા જે માંગો ખેડૂતોની છે કે ભાઈ અત્યારે હાલ જે માર્કેટ ભાવ જમીનનો ચાલે છે એના 4 ગણાનો જે વળતર આપે એ અમારી યોગ્ય માંગ છે। અને જે તે તાર કે જે તે આવતા હોય એના માટે જે વળતર આવતું હોય એના જે 30% કે પણ એ ખરેખર કાયદેસર એ અમારા આજીવન બાંધકામ કરવું હોય કે કોઈ પણ કામ કરવું હોય તો અમારા ખેતરની અંદર કોઈ બાંધકામ પણ ના થઈ શકે। બીજું કે અમારા કોઈ વિસ્તારની અંદર હાલ અત્યારે અમારા ગામમાં 50 લાખનો જમીનનો ભાવ હોય તો એના માણા 10 લાખ રૂપિયા પણ ના લે। એટલે એ અમારી માંગ એવી છે કે 25 વર્ષનો જે અંદાજિત ભાવ હોય એ ગણતરી કરી અને એનું વળતર અમને ચૂકવે એવી અમારા ખેડૂત તરફથી અમારી બધાની માંગ છે।